गाइस તમને ગુડ મોર્નિંગ। તો ગાइस આજે આપણા ઘરમાં હતું ખાલી ખાલી દેખાતું હોય છે જો તો કોઈ ગાइस આપણે હે નહીં ઘરે જો આજે આપણે કોઈ ટિફિન ન બનાવ્યું અને જો ગાइस મોછી મારે ટિફિન ન ટીંગાતું તો ગાइस આજ કેમ ખાલી ખાલી ખબર હે મારા મમ્મી અને મારા પપ્પા ગયા હે રાણક પર મારા નાનાની खबर काटवा। तो काल रात गया था અને રાત રોકાણા એટલે હવે આજ હવે આવશે હજી તો આયા નહીં આપણા તો ટિફિન નું કંઈ કર્યું નહીં આપણે જવું છે કામે તો જાવ ટિફિન ન લઈ જવાનું આજ કેમ કે આજે મારા મમ્મી નથી ઘરે એટલે બહાર ગામ ગયા છે એટલે ટિફિન ન લઈ જવાનું मैं टिफिन लगे गाइस टिफिन ना ले जाओ हाँ वो खा लीजिए है ना गाइस હું એક જ છું કરે આપે बढ़िया તો ગાइस આપણે કઈ વાત તાજી નહીં કરવાની અને હું કહું ગાइस કે આપણે હમણાં પર પાટો ગોઠવવાનું કામ ફાઇનલી પૂરું થઈ ગયું છે હમણાં પર આપણે પાટો ગોઠવવાનું ખાવ પૂરું એટલે પૂરું હવે અહીંયા કાંકરેટ ને સિમેન્ટ ને રેતી ને એવું લાવે ને તો પાટો સીધો ભરવાનો જ રહે બિલ્ડર વાળા ને પણ એ એક બે દિન લાવવાનું કહેતા હતા તો ગાઈસ આપણે પાટાનું તો કામ પૂરું થઈ ગયું પાછું એક નવું હમણાં પરમાં કામ રાખ્યું સંડાસ બાથરૂમ ગોઠવવાનું એમાં કાલે ટેકા ને એવું કેટલું હારતા હતા કાલે 10 ના ટેકા 9 ના ટેકા હાર્યા અને 7 ના ટેકા ટ્રેક્ટરમાં ભરીને લઈ ગયા કાલે સામાન ભેગો કર્યો આજે આપણે એ સામાનનો હતો ઉપયોગ કરવાનો એટલે ગોઠવવા જવાનું તો ગાઈસ હમણાં આપણે 9 વાગે નીકળી એટલે 9 વાગે નહીં ગાઈસ આપણે 8 વાગે નીકળશું लेकिन नरेशભાઈ આપણે કીધે છીએ તો આ ટિફિન ગાઈસ કંઈ લઈ જવાનું નથી એ તો એમને જવાનું આપણે અમરાપર મોટો ભલ લઈ લાકડા એટલે હા એ તો યાદ ન આવતું પાણી હોંગે પૈદો નહીં हो खाइए मक्को गो आप आगे पानी गाँव है को ऊपर खन गाँव है हो ओके गाँव पानी का पानी मक्को मक्को बन गए जुया ऊपर बापा आप वो भी साथ हो जाओ इनको आए होती है इनको आए हो गए तो आज तो तकलीफ है ना अब नाक दे मस्त एक गाड़ी आना तो गाइस આપણે હમણાં પર પહોંચી ગયા ને આપણે જો ગાइस સામાન લઈ લીધો થેલો આપણા ગાइस લઈ લીધો ડાગ અને થેલો નસ પર ગાइस આપણા મશીન લાવે છે હવે તો આપણે કામ આવી અહીંયા જવાનું ક્યાં ભરવા જાવ જો ગાइस આપણા બાથરૂમ કરવાના છે વાલ પ્લેટ મારી દીધી છે અને ગાइस આપણે તો ગાइस આપણા બાથરૂમ ગોઠવવાના 1 અને 2 જો આપણે ટેકાની આવી ગયું ને સ્પીકર ફોનમાં વાત तो जो गाइस आ तो આપણો સામાન બોડી હારો જતો આમાં નાનો રહ્યો ને એટલે હરખો સેટ નો આવે
ફરમાન એવું હા રેડી હતું જ બોર્ડ તો ગાઈસ આપણે એક બાથરૂમ ગોઠવી મૂક્યું જો બાઇકમાંથી ટેકાને માર્યા છે તો હે ને ગાઈસ આપણે ગોઠવી મૂક્યું અને ગાઈસ આપણે બીજું પણ બાથરૂમ ગોઠવી મૂક્યું આ પણ બાથરૂમ વાંધો હાલે ને કે જો ગાઈસ આપણે ગોઠવી નાખ્યું તો જો ગાઈસ આપણે ઉપરથી કંઈક આવી રીતના લાગે છે બાથરૂમ ગોઠવેલા જો હે ને ગાઈસ હું ધાબુ પર ચડી જો આમ કાટખૂણે ને વાંધું કમ્પ્લીટ કાઢેલું છે આપણે દાદા બેઠા અમે એમ ટેકારો જ્યાં ગાઈસ આપણે નેવર કરી નાખ્યું અને જો ગાઈસ આપણે ઓઇલ મારી દીધું અને જો ગાઈસ આપણા ખૂણો કેવો આવો આમાં ગાઈસ ગોઠવતા આપણે 12 વાગી ગયા 12:30 થઈ ગયા અને નેવર કરીને ઓઇલ મારી દીધું અને હવે આપણે સાઈડું મારવાની સાઈડું મારીને આપણે કરશું લોખંડ કટિંગ કટિંગ કરી નાખીશું પહેલાં આપણે સાઈડું મારી દઈએ સાઈડું મારી ફટાફટ જો ગાઈસ આપણે દાદા કેવો મસ્ત નિરાતે બેટર પટ્ટીમાં ખીલીઓ કાઢે છે અને આપણે અહીં બાથરૂમ ઉપર ગોઠવેલું છે ને અહીંયા ગાઈસ તો ગાઈસ આપણે હવે હાથ બાથ ધોઈ નાખી અને જો ગાઈસ આપણે પગ હતા જો ઓઇલવાળા થઈ ગયા તો હવે ગાઈસ આપણે હાથ બાથ ધોઈને પછી લોખંડનું કટિંગ કરશું બાથરૂમનું અત્યારે તો કામ બંધ રાખશું આપણે 1 વાગી ગયો તો હવે આપણે ખાઈ બાઈને પછી આરામ કરીને પછી આપણે લોખંડ કાપવાનું ત્યાં સુધી હવે બંધ કામ અને ગાઈસ બપોર પછી આપણે લોખંડ એક જ બાંધવાનું હોય અને થોડું ગોઠવણ બાકી હોય બીજું બાથરૂમ આપણે ગાઈસ બે હતા એ કમ્પ્લીટ ગોઠવી નાખ્યા તો અડધો ટાઈમ તો સામાન હારવામાં ને એવામાં જ વહી ગયો ફરમાન તૂટવું હોય તો એમાં ને મારો સામાન વહી ગયો તો હવે ખાઈ બાઈ લઈ પછી ગાઈસ નિરાતે મળશે જોત ગાઈસ અહીંયા જો સિમેન્ટની થેલીઓને ઉપર હોય લાદ્યું આવે તો ગાઈસ બાથરૂમમાં કરવાનો તાત્કાલિક શું કારણ ખબર છે કે એમને લાદ્યું ફિટ કરવાવાળા આવવાના છે એટલે એમને બાથરૂમમાં તાત્કાલિક એમને બોલાય સેન્ટિંગવાળાને નર્સભાઈને કામ આપ્યું એટલે હટ બાથરૂમ ગોઠવી જાય ધાબુ ભરી જાય ને એમાં લાદીને એવું છોડી શકે તેમાં બીજું તો ગાઈસ આપણે કંઈ નથી હતા બસ તો હવે ખાઈ લઈ